નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2000ના હપ્તાને લઈને ખૂબ જ મહત્વની અને ઉપયોગી માહિતી આવી છે. ઈ કેવાયસી પૂર્ણ કરવું ખૂબ જ જરૂરી છે, નહીતર 2000નો હપ્તો મળવાપાત્ર રહેશે નહીં. વિગતવાર માહિતી જોઈએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં ગુજરાતમાં 51.34 લાખ ખેડૂતો રજીસ્ટર છે. યોજનામાં જે ખેડૂતોએ ઈ કેવાયસી કરાવ્યું હતું તેમને 19મા હપ્તામાં 1146 કરોડ ચૂકવવામાં આવ્યા હતા. કેવાયસી ના કરાવવાના કારણે રાજ્યમાં ખેડૂત લાભાર્થીની સંખ્યા ઘટી છે. શું છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના? તો ફેબ્રુઆરી 2019માં દેશભરમાં ખેડૂતોની નાણાકીય જરૂરિયાતો માટે શરૂ કરવામાં આવેલ આ યોજના છે. યોજના હેઠળ દરેક વર્ષે 6000 રૂપિયા 3 સમાન હપ્તામાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના આધાર શીટ થયેલ બેંક ખાતામાં નાખવામાં આવે છે. ઈ કેવાયસી કેવી રીતે તમે પૂર્ણ કરી શકો છો? તો ઈ કેવાયસી 3 રીતે કરી શકાય છે. યોજનાનો લાભ વચેટિયાના સંડોવણી વિના સીધો ખેડૂતો સુધી પહોંચે તે માટે ઈ કેવાયસી જરૂરી છે. તો સૌપ્રથમ ઓટીપી આધારિત ખેડૂત પાસે આધાર લિંક મોબાઈલ નંબર હોવો જરૂરી છે. pmkisan.government.in વેબસાઇટ પર જઈ ઈ કેવાયસી પર ક્લિક કરવાનું અને આધાર નંબર દાખલ કરવાનો રહેશે અને ઓટીપી સબમિટ કર્યા પછી ઈ કેવાયસી પૂર્ણ કરવાનું રહેશે. બીજું છે બાયોમેટ્રિક આધારિત આધાર કાર્ડ લિંક મોબાઈલ નંબર સાથે નજીકના સિવિક સેન્ટર પર જવાનું રહેશે. ત્યાં ઓપરેટર આધાર બેઝ વેરિફિકેશન દ્વારા બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી આપીને કેવાયસી પૂર્ણ કરશે. ત્રીજું છે ફેસ ઓથેન્ટિકેશન. મોબાઈલમાં પીએમ કિસાન અને આધાર ફેસ આરડી એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ નંબરથી લોગિન કરીને લાભાર્થી સ્ટેટસ પેજમાં ઈ કેવાયસી પર ક્લિક કરવાનું રહેશે. જરૂરી વિગત ભરી ચહેરાને સ્કેન કરી કેવાયસી પૂર્ણ કરવાની રહેશે. નોંધ આપેલ છે, હજુ સુધી કોઈ ખેડૂતે આ યોજનામાં નોંધણી નથી કરાવી તો pmkisan.government.in પર જઈને ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન પર ક્લિક કરીને પાત્રતા મુજબ લાભાર્થી બની શકે છે. ધન્યવાદ.